છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આરટીઓ દ્વારા હેલ્મેટનું વિતરણ કરાયું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આરટીઓ દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। છોટાઉદેપુરના આરટીઓ હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતા અકસ્માતમાં મૃત્યુદર થતા હોવાની બાઇક ચાલકોને આપી માહિતી। બોડેલી ખાતે અલીપુરા 4 રસ્તા પર છોટાઉદેપુર આરટીઓ કચેરીના અધિકારીઓ હેલ્મેટ પહેર્યા વિનાના બાઇક ચાલકોને ઊભા રાખ્યા। હેલ્મેટ વિનાના ચાલકોને મફતમાં હેલ્મેટ આપ્યા। લોકોમાં અકસ્માત બાબતે અવેરનેસ આવે અને અકસ્માતમાં મૃત્યુદર ઘટે તેવો આરટીઓ અધિકારીઓ દ્વારા પ્રયાસ। આરટીઓની આ સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। आज रोज छोटाउदेपुर जिला आरटीओ विभाग द्वारा मार्ग सलामती महीना अंतर्गत बोडेली गाम खाते फ्री में हेल्मेट वितरण करवामां आव्युं छे। तदुपरांत जिल्लाना अलग अलग विस्तारोमां तेओ द्वारा हेल्मेट में मफत में वितरण करवामां आव्युं छे। जाहेर जनतानी सुरक्षाने ध्यानमां राखता अने कोई पण एक व्यक्तिनो पण जीव गुमाए ना हेल्मेट वगर ए बाबतने खास ध्यान आपी आज रोज आरटीओ द्वारा आज प्रोग्राम योजवामां आव्यो छे, जेना वती ग्रामजनों द्वारा खूब खुशीनी लागणी जोवामां आई छे अने खूब आनंदित लोको थया छे। आ वितरण हर वर्षनी जेम आ वर्षे पण राष्ट्रीय मार्ग सलामती मास 2025 ની ઉજવણી કરવામાં આવે છે। જેના ભાગરૂપે આજે છોટાઉદેપુરના બોડેલી તાલુકા ખાતે થોડા હેલ્મેટ ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે, જેથી પબ્લિકમાં રોડ સેફ્ટી ટ્રાફિક નિયમો અંગેની માહિતી મળી શકે એટલા માટે। બીજું આજે છોટાઉદેપુર ખાતે બી થોડા હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવશે। લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે અને લોકોમાં એક્સિડન્ટનું પ્રમાણ ઓછું થાય એ સંદર્ભે આ કાર્યક્રમ રાખવામાં આવે છે।